નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લાખણીની ચૂંટણીમાં ભાજપ સંકલન ના કરી શકવાના લીધે તેમજ મેન્ડેટ પ્રથામાં ફિયાસ્કો થવાના લીધે અને ભાજપના જ માણસો ભાજપ સામે ચૂંટણી લડવા માટે તૈયાર થતા ફોર્મ વધુ રહી ગયા, જેથી કરીને ભાજપને હાથ દેખાઈ જતા ચૂંટણી રદ કરવામાં આવી છે. બાકી ભાજપના સંતિષ્ઠ અને રબારી સમાજના પ્રતિષ્ઠ આગેવાન સ્વ મોતીભાઈ વાલજીભાઈ રબારી શેરગઢ આગેવાનને વચ્ચે લાવી ભાજપે મતનો મલાજો જાળવ્યો નહીં, તેમજ સતત 10 વર્ષથી લાખણી માર્કેટયાર્ડની બોડી બિનહરીફ બનતી માર્કેટયાર્ડમાં ભાજપના જ લોકોને લેવામાં આવતા હતા. તેની સામે આ વખત કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત જાગૃતિ માટે લડાઈ લડી ચૂંટણી આવતા મંડળીઓના મંત્રીઓ, ચેરમેન તેમજ કમિટીના સભ્યો, લાખણી વિસ્તારના ખેડૂતોમાં તેમજ માર્કેટના વેપારીઓમાં ખુશીનો માહોલ હતો. તેમ છતાં ભાજપના નામાંકિત સભ્ય ડિરેક્ટર બનવા અભરખા અધૂરા રહેતા એમના પેટમાં તેલ રેડાયું હોવાને લીધે ચૂંટણી ભાજપ સરકારની સત્તાનો દુરુપયોગ કરી જિલ્લા રજિસ્ટ્રાર તેમજ નિયામક મંડળને દબાણમાં લાવી ચૂંટણી રદ કરેલ છે. ભાજપના આગેવાનો ચૂંટણી રદ કરાવવા ગાંધીનગર સુધી ફોન કોલ, પાલનપુર સુધી લોબિંગ કરવા માંડ્યા, ત્યારે અમે અચૂક અમારા મિત્રો વતી એમને જાણ કરેલ કે તમે મતનો મલાજો જાળવવા અને જો તમારી પેનલ જીતે તો જિલ્લા મંડળ વતી ડિરેક્ટર લેવાના હોય છે. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના કોઈ પણ પરિવારના સભ્યોને લઈ લેજો અને અમને કઈ વાંધો નથી. તેમ છતાં આ લોકોએ સામે અમારા પર આક્ષેપ કરી સમાજના લોકોને સામસામે લડાવવાનું ભાજપનું કાવતરું નિષ્ફળ નીવડ્યું હતું. જયેશભાઈ કરમડા, ગુજરાત પ્રદેશ યુવા યુથ કોંગ્રેસ મહામંત્રી, ભેમાભાઈ રઘનાથભાઈ ચૌધરી, હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ પ્રદેશ ઉપપ્રમુખ, આર.કે. સોઢા કોંગ્રેસ યુવા આગેવાન, કુલદીપ ગોસ્વામી કોંગ્રેસ યુવા આગેવાન. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટી જેને 138 વર્ષ આજે પૂર્ણ થયા અને એની ઉજવણી ખૂબ હર્ષોલ્લાસ સાથે બનાસકાંઠા જિલ્લામાં ભરતસિંહ વાઘેલાના વરદ હસ્તે તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી. જેમાં મુખ્ય કાર્યક્રમ ધ્વજવંદન અને તે બાદ કેક કટિંગ કરીને કરવામાં આવ્યો, જેમાં સંગઠનની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. કોંગ્રેસને સ્થાપના થઈને 138 વર્ષ થઈ ગયા અને આજે દેશ માટે સતત કાર્યશીલ છે. કોંગ્રેસ પાર્ટી દેશ માટે સારી રીતે કાર્યરત રહે તેવી શુભેચ્છાઓ સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના નાના રણમાં મીઠું પકાવવા જતા અગિયારિયાઓને આ વર્ષે વન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા હજારો અગિયારિયાઓ સાથે મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલા મજૂર વર્ગ મળી અંદાજે હજારો લોકો બેરોજગાર બન્યા હોવાથી વન વિભાગ દ્વારા સાંતલપુરના અગિયારિયાઓને મીઠું પકાવવા માટે અંદર પ્રવેશ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પ્રવેશ નહીં અપાય તો 5000 અગિયારિયા સાંતલપુરથી ગાંધીનગર સુધી કૂચ કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. પાટણ અને કચ્છ જિલ્લાના હદના કચ્છના નાના રણમાં વર્ષોથી પેઢી દર પેઢી સાંતલપુર પંથકમાંથી અગિયારિયાઓ ઓક્ટોબર મહિનામાં મીઠું ઉત્પાદન કરવા માટે જાય છે. આ વર્ષે કચ્છના નાના રણના કિનારે આવેલા ધાંગધ્રા, ખારાખોડા, પાટડી, હળવદ જેવા વિસ્તારોના અગિયારિયાઓના મીઠું પકાવવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ સાંતલપુર અગિયારિયાઓને જ રણ વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી એસઆરપી બંદોબસ્ત ગોઠવી અંદર જવાનો રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો છે. સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકમાં ફરી એક સપ્તાહ બાદ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે વાતાવરણમાં પલટાને લઈને સરસ્વતી તાલુકાના કાંસા, નાયતા, વડિયા, મેલુસણ, ધાનાસરા, ધારુસણ, કાનોસણ અને રખાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોએ દિવેલા, ઘઉં, વરિયાળી અને રાયડાની રવિ સિઝનના ટ્યુબવેલ અને સુજલામ સુફલામ અને દાંતીવાડા નહેર પાણી દ્વારા પિયત આપી વાવેતર કરવામાં આવ્યું છે. પણ ફરી એક જ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ આવતા મલોમસી અને રોગચાળો ઉભા પાકોમાં આવવાની પંથકમાં ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. સામી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આખું ગામ ડંકીના સહારે પાણી મેળવી રહ્યું છે. ત્યારે ગ્રામજનો સરકારની નલ સે જલ યોજના ફિયાસ્કો સાબિત થઈ રહી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ઝડપથી પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકોની માંગણી ઉગ્ર બની રહી છે. સમી તાલુકાના બિસ્મિલ્લા ગામમાં 600 થી વધારે લોકો વસવાટ કરે છે. ઠાકોર અને ભરવાડ સહિતની જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ ગામ પંથકનું છેવાડાનું ગામ છે અને સમીથી 18 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે સમીથી પાઇપલાઇન નાખવામાં આવેલ છે. પાઇપલાઇનથી ગામમાં પૂરતું પાણી પહોંચ્યું નથી. 15 દિવસે ગામનો સંપ ભરાય છે.